જય દ્વારકાધીશ. તો ફાઇનલી આજે વર્ષો જૂનું સપનું થયું મારું પૂરું, એટલે કે દ્વારકાધીશને મળવાનું સપનું થયું સાકાર. તો કહાની કંઈક એવી છે, કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. ને મજા આવે ને તો એક લાઇક કરતા જજો. તો હાલો કહાની શરૂઆત કરી દઈએ. આજથી 4 વર્ષ પહેલાં એવું વિચાર્યું હતું કે ઠાકર બાપા હુકમ કરે નીકળી જવું છે દ્વારકા ફરવાનું. ફાઇનલી એ દિવસ આવી ગયો. નીકળી ગયા એટી મસ્તના ઝોલા બોલા વખતા પેક કરીને સીધા દ્વારકા. રસ્તામાં ઘણી બધી મુશ્કેલીઓ આવી, ઘડીક વાર ચાલવું પડતું તો ઘડીક વાર બસ બગડી જતી, પણ ફાઇનલી દાદા શનિવારનો દિવસ હતો એટલે સીધા દાદાનું નામ લઈને પહોંચી ગયા સીધા આપણે સાળંગપુર દાદાના મસ્તના સુકૂનવાળા દર્શન કરી લીધા. મસ્તીની આરતી લઈ વાળી નીકળી ગયેલા. પછી ત્યાંથી સીધા કાગવડમાં ખોડલમાના ધામમાં એટી મસ્તના રેડી થઈને સુખનો સૂરજ ઉગી ગયેલો ને ધામમાં પગી ગયેલા. તમને પણ દર્શન કરાવો, પણ બધા મંદિરની જેમ અંદર આ મંદિરે પણ ફોલ નડાઉટ નહોતો, એટલે કાંઈ બોલ્યા વગર મસ્તના દર્શન કરી લીધા. તમે પણ મસ્તના ધજાના દર્શન કરી લો ને એટલું સમજવાનું કે ધજાના દર્શન કર્યા એટલે ભગવાન મળી ગયા. કાગવડ ખોડલમાના ધામમાં દર્શન કરી મસ્જિદના આપણા નારાયણ ભગવાનને જોતા સીધા નીકળી ગયેલા આપણે બીજા લોકેશન એટલે કે મહર્ષિતિમાના મંદિરે. રસ્તામાં મસ્ત મજાના નજારા જોતા સીધા પહોંચી ગયા મહર્ષિતિ મંદિરે. અહીંયા પણ ફોન લાઉડ નહોતો એટલે અંદરથી દર્શન ના કરાવી શક્યો. બાકી તમે કમેન્ટ કરો કે આ મંદિર ક્યાં આવેલું છે. મસ્ત મજાના હરસિદ્ધિમાના દર્શન કરીને થોડીક મોજ મસ્તી કરીને સીધા નીકળી ગયેલા આપણે બીજા લોકેશન. એટલે આપણે જવાનું છે અહીંથી સીધું હવે દ્વારકાધીશની નગરીમાં. પછી સુખનો સૂરજ ઉગી ગયો અને આપણે સીધા પહોંચી ગયા દ્વારકા. તો આપણે દ્વારકા પહોંચેલા નાઇટના 10 કે 12 વાગ્યાના ગાળામાં. પછી શું દ્વારકાધીશમાં ગોમતી ઘાટે ગયા, મસ્તીને આરતીનો લાભ લઈ વાળ્યો. ગોમતી ઘાટના મસ્ત મજાના આપણે આરતીનો લાવો લઈને સીધા આવી ગયા ખાવાનું ઠપકારા. મસક મજાનું ખાઈ લીધું. મસક મજાને એક હોટલ ગોતી, હોટલમાં રૂમ ગોતીને મસ્ત ત્યાં સૂઈ ગયા. સવારનું મોર્નિંગ થયેલું કે આપણે ઉટડાના મસ્ત મજાના એક વિડીયોની ક્લિપ લઈ વાળી અને પછી હું મસ્ત મજાના નાહી ધોઈને મસ્તના ફ્રેશ થઈ ગયા. મસક મજાની એક રિક્ષા લઈ વાળીને 20 રૂપિયાનું ભાડું આપીને મસ્ત મજાની બહાટી બોલાવીને સીધા પહોંચી ગયા દ્વારકા નગરીમાં. મસ્ત મજાના દ્વારકાધીશના દર્શન કરી લીધા. ગોમતી ઘાટ વ્યૂ લઈ વાળ્યો, મસ્તના ફોટા પાડી લીધા 5-5 કિલો. અહીંયા સુધીનો આપણો દ્વારકાધીશનો એક મસ્ત મજાનો સફર હતો. અને હવે મને જાજુ તો કાંઈ ખબર નથી, પણ જેટલું ખબર છે ને એટલું તમે ટૂંકમાં સમજાવું કે દ્વારકાધીશનો ઇતિહાસ શું છે. ભારતના પવિત્ર 4 ધામમાંથી દ્વારકાધીશનું મંદિર એક ધામ પવિત્ર ગણવામાં આવે છે. આ મંદિર ફક્ત એક મંદિર નથી, પણ કરોડો ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું એક કેન્દ્ર છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણે મથુરા છોડીને સમુદ્રની અંદર દ્વારકા નગરી વસાવી હતી. કહેવામાં આવે છે કે આ નગરી સોનાની હતી અને બહુ જ ભવ્ય હતી. વિશ્વકર્માએ પોતે આ નગરીનું નિર્માણ કર્યું હતું. દ્વારકાધીશ મંદિરને જગત મંદિર પણ કહેવામાં આવે છે. જાણવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા 36 વર્ષ રાજ કર્યું હતું. હાલનું મંદિર લગભગ 2500 વર્ષ જૂનું માનવામાં આવે છે, જ્યારે વર્તમાન રચના 15મી 16મી સદીમાં બનાવવામાં આવી હતી. આ મંદિર 5 માળનું છે અને લગભગ 78 મીટર ઊંચું છે. મંદિર ઉપર લહેરાતો ધ્વજ દિવસમાં અનેકવાર બદલવામાં આવે છે. હવે જાણીએ કે દ્વારકાધીશની સોનાની નગરી સમુદ્રની અંદર કઈ રીતે ડૂબી. કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણના સ્વર્ગારોહણ પછી દ્વારકા નગરી સમુદ્રની અંદર સમાઈ ગઈ હતી. આજે સમુદ્રમાં દ્વારકાના પ્રાચીન અવશેષો મળી આવ્યા છે, જે પુરાતત્વ વિભાગ દ્વારા શોધવામાં આવ્યા છે. આ વાત દ્વારકા નગરી અને શ્રી કૃષ્ણની અહીંયા હાજરી હોવાનું એક વિભાગ દ્વારા આવે છે. મને જ હજી કાંઈ ખબર નથી, પણ મેં ગૂગલ જેમિની દ્વારા ઘણું રિસર્ચ મારીને સર્ચ કરીને તમને કીધું. બાકી તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. ને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીને નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.